નમસ્કાર મિત્રો, 2024માં લેવાયેલી ગુજરાત ફોરેસ્ટની ભરતીનું ફાઇનલ રિઝલ્ટ આજે જાહેર થવાનું છે. તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે આપણે ગુજરાત ફોરેસ્ટની ભરતીનું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમારે સૌથી પહેલાં તમારા ફોનમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે. ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે ગુજરાત ફોરેસ્ટ રિઝલ્ટ. આપણે ગુજરાત ફોરેસ્ટ રિઝલ્ટ ટાઈપ કરશું તો તમને અહીંયા નીચે ઓપ્શન આવશે ગુજરાત ફોરેસ્ટ રિઝલ્ટ 2024. તો ત્યાં આપણે તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ આ રીતે આપણે અડ્ડાની વેબસાઇટ છે અડ્ડા 247ની તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે. આ રીતે સ્ક્રોલ કરતાં આપણે અહીંયા વેબ આવી જશે ગુજરાત ફોરેસ્ટ રિઝલ્ટ. તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ રીતે ડીજીગ્લામ કી વેબસાઇટ ખુલશે. જે એજન્સીએ આપણી એક્ઝામ લીધી હતી તેની વેબસાઇટ ખુલશે. ત્યારબાદ આપણે પોતાનો કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો છે. તો આ રીતે કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ નાખ્યા બાદ આપણે નીચે દર્શાવેલા કેપ્ચા નાખવાના છે. તો આપણે આ રીતે કેપ્ચા નાખશું. કેપ્ચા નાખ્યા બાદ આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ આ રીતે આપણો ડેટા ખોલી જશે. ડેટા ખોલ્યા બાદ તમારે અહીંયા 3 એરા દેખાય છે ત્યાં તમારે આ રીતે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયા અત્યારે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવી છે તેનો ઓપ્શન બતાવી રહ્યો છે. તો તેની બાજુમાં જ આપણે ચેક યોર ફાઇનલ રિઝલ્ટ નામનો ઓપ્શન બતાવશે. તો તેના પર આપણે ક્લિક કરી અને આપણો રિઝલ્ટ જોઈ શકશું. ધન્યવાદ મિત્રો, આ પૂરી માહિતી હતી. તો તમે આ રીતે તમારું રિઝલ્ટ ચેક કરજો. ધન્યવાદ, થેન્ક યુ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો, આભાર.